વિરામ બાદ આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો ગાંધીનગર ખાતે ગાંધીનગર સંસદીય વિસ્તારમાં આજે અમિત શાહનો મેગા રોડ શો છે અને ઉમેદવારી ફોર્મ ભરવાના એક દિવસ પહેલા જ મેગા રોડ શોનું આયોજન કરવામાં આવી રહ્યું છે કે જ્યાં અમિતભાઈ શાહ આજે ઝંઝાવાતી પ્રચાર પોતાના મત વિસ્તારમાં કરવાના છે। રોડ શોને લઈને સાણંદમાં પણ મોટી સંખ્યામાં લોકો જોડાઈ રહ્યા છે। કાર્યકરોની ભીડ જોવા મળી રહી છે ત્યારે સાણંદથી આ રોડ શો શરૂ થવા જઈ રહ્યો છે અને સાણંદ ખાતે આગેવાનો કાર્યકર્તાઓનો જમાવડો પણ સવારથી જોવા મળી રહ્યો છે। ગાંધીનગર સંસદીય વિસ્તારની 6 વિધાનસભામાં રોડ શો યોજાવાનો છે। સવારથી સાંજ સુધી 6 તબક્કાની અંદર આજના દિવસ દરમિયાન આ રોડ શો યોજાશે। રોડ શોના માધ્યમથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મતદારો વચ્ચે પહોંચવાના છે અને થોડી વારમાં જ સાણંદથી આ રોડ શોની શરૂઆત થવા જઈ રહી છે કે જ્યાં અમિતભાઈ શાહ હવે થોડી જ ક્ષણોની અંદર ત્યાં પહોંચવાના છે અને ત્યાંથી રોડ શોની શરૂઆત થશે। તો બપોરે 3 વાગે સાબરમતી વિધાનસભામાં પણ રોડ શોનું આયોજન છે। 4:30 કલાકે ગાંટલોડિયામાં રોડ શોનું આયોજન છે તો સાથે જ 5:30 કલાકે નારણપુરામાં અને સાંજે 6:30 કલાકે વેજલપુર વિધાનસભામાં રોડ શોની પૂર્ણાહુતિ થવાની છે। ત્યારે અત્યાર સુધીનો આ સૌથી મોટો રોડ શો યોજાય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। 5 લાખ જેટલી જે લોકોની ભીડ છે તે પણ આ રોડ શો દરમિયાન રહેશે અને આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં દ્રશ્યો સીધા જ હાલ અમિત શાહનો કાફલો પણ પહોંચી રહ્યો છે સાણંદ ખાતે અને સાણંદથી આ સીધા દ્રશ્યો જે સામે આવી રહ્યા છે કે જ્યાં અમિતભાઈ શાહ હવે સાણંદ મુકામે પહોંચી ચૂક્યા છે અને રોડ શો હવે થોડી ક્ષણોમાં શરૂ થવાનો છે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો સીધા ગુજરાત ફર્સ્ટની ટીવી સ્ક્રીન પર કે જ્યાં અમિત શાહનો કાફલો છે તે પહોંચી ચૂક્યો છે અને કાફલાની સાથે અમિતભાઈ શાહ અત્યારે રોડ શો મુકામે પહોંચી ચૂક્યા છે કે જ્યાંથી આ રોડ શોની શરૂઆત થવા જઈ રહી છે। અત્યાર સુધીનો સૌથી મોટો આ રોડ શો હોય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે અને સાણંદથી આ રોડ શોની શરૂઆત થશે તો ત્યારબાદ આ દિવસ દરમિયાન 6 જેટલા તબક્કામાં જુદા જુદા તબક્કાની અંદર આ રોડ શો યોજાશે। ગાંધીનગર જે લોકસભા બેઠક છે ને તે બેઠકની અંદર આવતી જે 5 વિધાનસભાની અંદર આ રોડ શો આજે યોજાવાનો છે। ઝંઝાવાતી પ્રચાર અમિતભાઈ શાહ દ્વારા આજે કરવામાં આવશે અને પ્રચાર દરમિયાન લોકો વચ્ચે જઈ અને પ્રચાર કરવાના છે। લોકો વચ્ચે આજે અમિત શાહ જવાના છે। રોડ શોના માધ્યમથી રોડ શોની અંદર મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આગેવાનો જોડાવાના છે। 60 જેટલા સ્થળો છે કે જ્યાં વિવિધ સ્થળો પર જે કેન્દ્રો બનાવવામાં આવ્યા છે કે જ્યાં તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે અને હાલ આ સાણંદના દ્રશ્યો કે જ્યાં ભવ્ય સ્વાગત અમિતભાઈ શાહનું કરવામાં આવી રહ્યું છે। અમિત શાહ પહોંચી ચૂક્યા છે સાણંદ મુકામે અને સીધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં અમિત શાહનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે કાર્યકર્તાઓ દ્વારા, જ્યાં ફૂલ દ્વારા તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને ટૂંક જ સમયની અંદર આ રોડ શો હવે શરૂ થવાનો છે। તો આજના દિવસના રોડ શોની શરૂઆત આ સાણંદથી થવાની હતી કે જ્યાં વહેલી સવારથી જ કાર્યકર્તાઓનો જમાવડો સાણંદ ખાતે જોવા મળી રહ્યો હતો અને સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો કે જ્યાં અમિત શાહ હવે રોડ શોની શરૂઆત કરવા જઈ રહ્યા છે। કાર્યકર્તાઓનું અભિવાદન ઝીલ્યું અને કાર્યકર્તાઓ આગેવાનો દ્વારા અમિત શાહનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। અભિવાદન ઝીલ્યા બાદ હવે રોડ શો શરૂ થવા જઈ રહ્યો છે। અમિત શાહ પહોંચી ચૂક્યા છે અને રથની અંદર તેઓ બિરાજમાન થશે ત્યારથી આ રથની અંદરથી રોડ શો શરૂ થવાનો છે। તો રથ પર અમિત શાહ પહોંચી રહ્યા છે, રથ પર ચડી રહ્યા છે ને હવે આ રથ તે રોડ શોમાં ફરશે અને રોડ શોમાંથી આ રથ દ્વારા તેઓ રોડ શો યોજવાના છે અને લોકોનું અભિવાદન ઝીલતા અમિત શાહ નજરે પડી રહ્યા છે। લોકોનું અભિવાદન હાલ ઝીલી રહ્યા છે। ભવ્ય સ્વાગત સ્થાનિક આગેવાનો દ્વારા કરવામાં આવ્યું અને સીધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો સાણંદ મુકામેથી કે જ્યાં સાણંદની અંદર મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આગેવાનોનો જમાવડો જોવા મળી રહ્યો છે। અમિત શાહના રોડ શોની અંદર જનમેદની ઉમટી પડી છે। આજના દિવસની શરૂઆત સાણંદના રોડ શોથી શરૂઆત થવા જઈ રહી છે। સાણંદ ખાતેથી આ રોડ શો ભવ્યથી ભવ્ય આજે દિવસ જે સૌથી મોટો રોડ શો યોજાય છે તેની શરૂઆત સાણંદ ખાતેથી થશે। સાણંદ બાદ આ વિવિધ વિસ્તારોની અંદર રોડ શોનું આયોજન છે। વિધાનસભા દીઠ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું અને સીધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે રથ પર સવાર થઈ ચૂક્યા છે અમિત શાહ અને અમિત શાહ પહોંચી ચૂક્યા છે સાણંદ મુકામે। રથ પર તેઓ સવાર થઈ ચૂક્યા છે અને હવે રોડ શોની શરૂઆત કરવા જઈ રહ્યા છે। સીધા દ્રશ્યો આણંદી ખાતે જનમેદની જોવા મળી રહી છે સાણંદ મુકામે કે જ્યાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ભાજપના ધ્વજ લઈ અને ભાજપના ધ્વજ લહેરાઈ રહ્યા છે। જે મુખ્ય માર્ગ છે સાણંદનો ત્યાં કે જ્યાંથી આ રોડ શો શરૂ થવાનો છે, પસાર થવાનો છે, ત્યાં આગળ જે
ભાજપના જે ધ્વજ છે તે લહેરાઈ રહ્યા છે અને સીધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જે રથ છે, જે રોડ શો પર આ રથ ફરવાનો છે ને તે રથ પર સવાર થઈ ચૂક્યા છે અમિતભાઈ શાહ। આ બે દ્રશ્યો જોઈ રહ્યા છો જુદા જુદા કે જ્યાં એક તરફ લોકસભાના ઉમેદવાર અમિતભાઈ શાહ સાહેબ અહીંયા ઉપસ્થિત છે। સાણંદ નગરમાં આખો કેસરીયો માહોલ, કેસરી સભાઓ ભારતીય જનતા પાર્ટીના જોરદાર જયકાર સાથે વધાવીએ। ધ્વજ બધા ઊંચો કરશો આપણે ફરી એકવાર મોદી સરકારના નારા સાથે મંગલ આરંભ, શુભારંભ। ભારત માતા કે, भारत माता के। अमितभाई तुम आगे बढ़ो, साहब तुम आगे बढ़ो। केसरिया सभा में आपने सौ आज मंगल यात्रा नो रोड शो नो गांधीनगर लोकसभा नो आपने भारत माता की, भारत माता की। वंदे वंदे वंदे। आ बाजूથી બધા આગળ વધો ભાઈ, રથની સાથે સાથે માતાઓ બહેનો પણ આગળ વધે, આગળ વધો બધા, રથ આગળ વધારો। આપણે પાછળ બધા બધા આગળ આવી જશું, બધા આગળ આવી જશું, રથની આગળ આવી જશું, બધા આગળ પાછળ છે બધા ઉભા, બધા આગળ આવી જશું। મીડિયાના રસ્તે પણ આગળ જવા દીધો ભાઈ, ધીમે ધીમે ચલાવ નાખો આગળ બધા। કમલેશભાઈ આ બધા આગળ કરાવી દો, તમામ લોકો મીડિયાના બંને રથ આગળ જવા દો ભાઈ, આગળથી ગાડીઓ ખસેડી લો પોલીસની। बोलो भारत माता की, भारत माता की। भाई यहाँ पुलिस का मित्रों दौड़ी हटाइए जरा, दौड़ी हटाइए तो बता आई जाओ, तो उभी लगो, आई जाओ बता अंदर। तमाम पाचन बता उभा महिलाओं ने आगे हो विनंती है, तमाम कार्यकर्ता मित्रों आगे આપણે આગળ કરી દો બધા, પાછળ ઉભા બધા આગળ કરી દો, પાછળ બધા આગળ બોલો। अमित को जय श्री राम, अमित भाई को जय श्री राम, अमित भाई को जय श्री राम, जय श्री राम, जय श्री राम। तमाम लोगों अपना पार्टी कार्यकर्ता मित्रों विनंती के पार्षद भोलाभाई જે બધા બધા આગળ કરો, તમે આગળ પાર્ષદથી બધા લોકો આગળ કરો, આપણે આગળ કાર્યકર્તા બધા આગળ ચાલો, આગળ ચાલો। माहौल है अभी अमित भाई का जो संसदीय क्षेत्र है उसमें कलोल आता है। कलोल बहुत बड़ा शहर है, तहसील भी बहुत बड़ी है और इंडस्ट्रियल और खेतीबाड़ी के साथ जुड़ा हुआ ये एजुकेटेड और सभी तरह की फैसिलिटी वाला विस्तार है। और 5 साल जो अभी उन्होंने यहाँ काम किया उसमें यहाँ की एमा तमे पण मददरूप थाओ, सहयोगी बनो और समर्थन आपो। અને ગયા 10 વર્ષની મને નરેન્દ્રભાઈ મોદીની જે કેન્દ્ર સરકાર છે એના કામો જોયા પછી દેશની જનતાને પૂરેપૂરો વિશ્વાસ થઈ ચૂક્યો છે કે કામ કરવું હોય
દેશની પ્રગતિ કરવી હોય, દેશમાં અનેક યોજનાઓનો નાનામાં નાના ગરીબ ગામડાથી માંડી અને મહાનગર સુધીના વ્યક્તિઓ અને નાગરિકોને લાભ અપાવવો હોય, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ કરવો હોય તો નરેન્દ્રભાઈને ત્રીજી વખત જંગી બહુમતીથી વડાપ્રધાન બનાવવા આખા દેશની જનતા જ્યારે થનગની રહી છે ત્યારે ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં પણ અમારા ઉમેદવાર ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ આજે કલોલમાં એમના રોડ શો માટે આવી રહ્યા છે. અત્યારે સાણંદમાં એમનો રોડ શો ચાલે છે અને કલોલમાં આપ સૌ જોઈ રહ્યા છો કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીની આ પ્રતિમાના વિશાળ ચોકમાં હજારો કાર્યકરો, યુવાનો, ભાઈઓ, બહેનો દરેક જ્ઞાતિ જાતિ સમાજના એમને આવકારવા માટે, એમના સ્વાગત માટે અને એમના સમર્થન માટે અહીંયા ઉપસ્થિત છે. લગભગ 3 કિલોમીટરનો શહેરની અંદર આ રોડ શો છે. એમાં પણ જુદી જુદી જગ્યાએ દરેક જ્ઞાતિ જાતિ સમાજના વ્યવસાયવાળા હજારો લોકો પણ શહેરમાં માનનીય અમિતભાઈને આવકારવા અને સમર્થન આપવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સાહેબ, કોંગ્રેસ કહી રહી છે અમે 5 ન્યાયની વાત કરીએ છીએ અને ભાજપ જે છે ક્યાંક રામ મંદિર અને ધર્મના નામે મત માગી રહી છે, તો શું લાગે છે, કેવી રીતે? અમારી વાત અમે કહીએ જ છીએ. કોંગ્રેસ શું કહે કે બીજા પક્ષો શું કહે એને અમારે નથી જોવાનું. અમે અમારું કામ કરીએ છીએ ને કરવાના છીએ. ચોક્કસ સાહેબ, એક ઉમેદવારને લઈને ચોક્કસ સમાજમાં રોષ છે, એને લઈને શું કહે? ચોક્કસથી તો સાંસદ શ્રી પણ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીએ. ચોક્કસથી તો જે રીતે મુખ્યમંત્રી હતા, નાયબ તો આ દ્રશ્યો સાણંદના છે અને સાણંદ ખાતે લોકોનું અભિવાદન ઝીલતા અમિત શાહ નજરે પડ્યા કે જ્યાં સાણંદથી આ ભવ્ય રોડ શોની શરૂઆત થઈ ચૂકી છે. લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા અને હવે અમિત શાહ પહોંચી ચૂક્યા સાણંદ ખાતે અને સાણંદથી શરૂઆત કરાવી દીધી છે રોડ શોની અને મોટી સંખ્યામાં જનમેદની આ રોડ શોમાં નજરે પડી રહી છે. આ સીધા આકાશી દ્રશ્યો સામે આવી રહ્યા છે અને તેની અંદર રોડની બંને તરફ મોટી સંખ્યામાં લોકો સમર્થકો જોડાયેલા છે. આપણી સાથે ફોનલાઈન પર સંવાદદાતા નિકુંજ જાની પણ જોડાઈ ચૂક્યા છે. નિકુંજ, આખરે રોડ શો શરૂ થઈ ચૂક્યો છે ને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, શું માહોલ છે? જંગી જનમેદની વચ્ચે અમિત શાહનો વાહનથી આ રોડ શો ચૂક્યો છે. તેઓ દ્રશ્યની અંદર જોવો છો તે પ્રકારે રથ પર સવાર છે. સાણંદની મારોને તેઓ વર્ષા કરે તેમનું અભિવાદન જે છે તે તેઓ ઝીલી રહ્યા છે. મહત્વનું છે કે અમિત શાહ ઉમેદવારી ફોર્મ ભરે તે પહેલા આજે પોતાના સંસદીય વિસ્તારની અંદર રોડ શો જે છે તે કરી રહ્યા છે. તે રોડની અંદર વિધાનસભા મત વિસ્તારની અંદર તેમનો હાલ આગળ વધી રહ્યો છે. જી નિકુંજ, આપની પાસેથી આગળ પણ માહિતી લેતા રહીશું. તો જે દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં મોટી સંખ્યામાં જનમેદની છે તે રોડની બંને તરફ છે અને લોકોનું અભિવાદન ઝીલતા આ તરફ અમિતભાઈ શાહ જોવા મળી રહ્યા છે. રથ પર સવાર અમિત શાહને આવકારવા માટે લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા અને આ રોડ શો કે આજે લોકો વચ્ચે અમિત શાહ પહોંચી રહ્યા છે અને પ્રચંડ પ્રચાર પ્રસાર આજે કરી રહ્યા છે. મહત્વનું છે કે આવતીકાલે તેઓ ઉમેદવારી પત્ર ભરવાના છે અને આવતીકાલે ઉમેદવારી પત્ર ભરે તે પહેલા જ આજે જે લોકસભા બેઠક છે તેની 7 વિધાનસભાની અંદર આજે પ્રચંડ પ્રચાર કરવાના છે. રોડ શોનું દિવસ દરમિયાન 6 તબક્કાનું આયોજન કરવામાં આવ્યું છે અને સાણંદથી શરૂઆત થઈ ચૂકી છે. આ ભવ્યાતિ ભવ્ય રોડ શોની કહેવામાં આવે છે કે અત્યાર સુધીનો સૌથી મોટો રોડ શો હોય તેવું અનુમાન પણ લગાવવામાં આવી રહ્યું છે. મોટી સંખ્યામાં જનમેદની વચ્ચે લોકોનો આવકાર ઝીલતા અમિત શાહ નજરે પડી રહ્યા છે અને આ સીધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો સાણંદ મુકામેથી કે જ્યાં રોડ શો શરૂ થઈ ચૂક્યો છે અને લોકો ડીજેના તાલે ઢોલ નગાડા સાથે અમિતભાઈનું સ્વાગત કરી રહ્યા છે. 60 જેટલા વિવિધ પોઈન્ટ હશે કે જ્યાં તેઓનું સ્વાગત કરવામાં આવશે. અમિતભાઈ શાહનું સ્વાગત 60 જેટલા સ્થળો પર પોઈન્ટ બનાવવામાં આવ્યા છે સ્વાગત માટેના કે જ્યાં આગેવાનો કાર્યકર્તાઓ દ્વારા અમિતભાઈ શાહનું સ્વાગત કરવામાં આવશે. 60 સ્થળોની અંદર જ્યાં આ રોડ શો ફરવાનો છે ત્યાંના સ્થાનિક આગેવાનો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાશે. તો સાથે સાથે વિધાનસભાના ધારાસભ્યો પણ આ દરમિયાન ઉપસ્થિત રહેવાના છે. જે
નગરપાલિકાના જે સાથે મહાનગરપાલિકાના જે કાઉન્સિલરો છે તે પણ આ દરમિયાન જોડાશે અને તમામ આગેવાનો સાથે કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે અને સ્થાનિક લોકોનું અભિવાદન ઝીલતા અમિત શાહ હાલ નજરે પડી રહ્યા છે. તો આવકારવા માટે તમામ ધર્મના સમાજના આગેવાનો પણ સામે આવ્યા છે અને અમિત શાહનું ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે રોડ શો દરમિયાન. તો સાણંદથી આ સીધા દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં મોટી સંખ્યાની અંદર જનમેદની જોવા મળી રહી છે.
25 साल का लक्ष्य है। हम भारत को विकसित भारत बनाने वाले हैं और ये मोदी की गारंटी है। मोदी की गारंटी है। मोदी की गारंटी है। તો આ સાણંદના દ્રશ્યો છે કે જ્યાં એક તરફ કેસરીયો માહોલ જોવા મળી રહ્યો છે। શાહનો ભવ્યથી ભવ્ય રોડ શોની શરૂઆત થઈ ચૂકી છે સાણંદ મુકામથી અને આજે 6 તબક્કામાં દિવસ દરમિયાન અનેક વિધાનસભા દીઠ આ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે। સાણંદના દ્રશ્યો કે જ્યાં મોટી સંખ્યામાં જનમેદની રોડ શોમાં જોવા મળી રહી છે અને લોકોનો આવકાર ઝીલતા અમિત શાહ રથ પર સવાર થઈ રહ્યા છે। તો શાહનો શંખનાદ સાણંદથી શરૂ થઈ ચૂક્યો છે। આવતીકાલે જ્યારે ઉમેદવારી પત્ર ભરવાના છે ને તેની પહેલા ભવ્યથી ભવ્ય પ્રચંડ પ્રચાર સાથે ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું। અત્યાર સુધીનો સૌથી મોટો રોડ શો યોજાય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે અને મોટી સંખ્યામાં જનમેદની જોવા મળી રહી છે। એક તરફ ડીજેના તાલ તો બીજી તરફ ઢોલ નગાડા વાગી રહ્યા છે અને બીજી બાજુ મંત્રોચ્ચાર સાથે ભવ્યથી ભવ્ય સ્વાગત અમિત શાહનું કરવામાં આવી રહ્યું છે। તો રોડ શો દરમિયાન જે રૂટ છે ત્યાં મોટી સંખ્યામાં રોડના બંને તરફ લોકોની ભીડ એકત્રિત થઈ રહી છે। કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સાહ અને આનંદ સાથે લોકો રોડ શોમાં જોડાઈ રહ્યા છે અને સાથે સાથે આગેવાનો અને જે ધારાસભ્યો છે સ્થાનિક ધારાસભ્યો સ્થાનિક આગેવાનો પણ અમિત શાહની સાથે રોડ શોમાં જોડાયા છે। આ દ્રશ્યો આકાશી દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જેની તરફ જનમેદની મોટી સંખ્યામાં રોડ શોમાં જોવા મળી રહી છે। રોડની બંને તરફ લોકોનો આવકાર ઝીલતા અમિત શાહ નજરે પડી રહ્યા છે। ફૂલોથી તેઓનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે ત્યારે ભગવાન કેસરીયો માહોલ આ રોડ શોમાં જોવા મળી રહ્યો છે। જય શ્રી રામના નારા લાગી રહ્યા છે અને સાથે અમિત શાહનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે। સાણંદ મુકામના દ્રશ્યો છે કે જ્યાં રોડ શો શરૂ થયો અને આજે દિવસ દરમિયાન 6 જેટલી જગ્યા પર આ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે। દિવસ દરમિયાન સાંજે 8 વાગ્યા સુધી રોડ શો રહેશે અને સાંજે 8 વાગ્યાની આસપાસ સમાપન દરમિયાન સંબોધવાના છે જનસભાને અમિત શાહ। તો આ દ્રશ્યો છે સાણંદના અને સાણંદ ખાતેથી જ જે શંખનાદ ફૂંકવામાં આવ્યો છે આજે સવારથી જે માહોલ હતો જે ઉત્સાહ હતો કાર્યકરોમાં અમિત શાહને જે સ્વાગત માટે ને લઈને હવે આખરે આ શરૂઆત થઈ ચૂકી છે રોડ શોની ભવ્ય રોડ શોની અને 60 જેટલા જે પોઈન્ટ બનાવવામાં આવ્યા છે જે કેન્દ્રો બનાવવામાં આવ્યા છે કે જ્યાં 60 જુદા જુદા સ્થળ પર આજે અમિત શાહનું ભવ્ય સ્વાગત કરવામાં આવવાનું છે કે જ્યાં આગળ તેઓ કાર્યકર્તાઓને મળશે લોકોને મળવાના છે મતદારો સાથે તેઓ મુલાકાત કરશે અને 60 સ્થળો પર કે જ્યાં અમિત શાહનું સ્થાનિક આગેવાનો કાર્યકર્તાઓ દ્વારા સ્વાગત કરવામાં આવશે। સીધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો સાણંદ ખાતે કે જે રસ્તાઓ છે તે હાલ ભગવામય થઈ ગયા છે કેસરિયા થઈ ગયા છે। જે ધ્વજ છે તે ભાજપનો ધ્વજ લહેરાઈ રહ્યો છે। રસ્તાઓ પર જનમેદની મોટી સંખ્યામાં ઉમટી પડી છે અને જનમેદની વચ્ચે રથ પર સવાર અમિત શાહ। કે અમને 400 સીટ આપો અને 2047 સુધીનું જે વિકસિત ભારત બનાવવાનું છે એમાં તમે પણ મદદરૂપ થાઓ સહયોગી બનો અને સમર્થન આપો। અને ગયા 10 વર્ષની મને નરેન્દ્રભાઈ મોદીની જે કેન્દ્ર સરકાર છે એના કામો જોયા પછી દેશની જનતાને પૂરેપૂરો વિશ્વાસ થઈ ચૂક્યો છે કે કામ કરવું હોય દેશની પ્રગતિ કરવી હોય દેશમાં અનેક યોજનાઓનો નાનામાં નાના ગરીબ ગામડાથી માંડી અને મહાનગર સુધીના વ્યક્તિઓ અને નાગરિકોને લાભ અપાવવો હોય સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ કરવો હોય તો નરેન્દ્રભાઈને ત્રીજી વખત જંગી બહુમતીથી વડાપ્રધાન બનાવવા આખા દેશની જનતા જ્યારે થનગની રહી છે ત્યારે ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં પણ અમારા ઉમેદવાર ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ આજે કલોલમાં એમના રોડ શો માટે આવી રહ્યા છે। અત્યારે સાણંદમાં એમનો રોડ શો ચાલે છે અને કલોલમાં આપ સૌ જોઈ રહ્યા છો કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીની આ પ્રતિમાના વિશાળ ચોકમાં હજારો કાર્યકરો યુવાનો ભાઈઓ બહેનો દરેક જ્ઞાતિ જાતિ સમાજના એમને આવકારવા માટે એમના સ્વાગત માટે અને એમના સમર્થન માટે અહીંયા ઉપસ્થિત છે। લગભગ 3 કિલોમીટરનો
શહેરની અંદર આ રોડ શો છે એમાં પણ જુદી જુદી જગ્યાએ દરેક જ્ઞાતિ જાતિ સમાજના વ્યવસાયવાળા હજારો લોકો પણ શહેરમાં માન્ય અમિતભાઈને આવકારવા અને સમર્થન આપવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સાહેબ, કોંગ્રેસ કહી રહી છે અમે 5 ન્યાયની વાત કરીએ છીએ અને ભાજપ જે છે ક્યાંક રામ મંદિર અને ધર્મના નામે મત માગી રહી છે, તો શું લાગે છે, કેવી રીતે જોવું? અમારી વાત અમે કહીએ જ છીએ. કોંગ્રેસ શું કહે કે બીજા પક્ષો શું કહે એને અમારે નથી જોવાનું. અમે અમારું કામ કરીએ છીએ ને કરવાના છીએ. મુખ્યમંત્રી નીતિન પટેલે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે જનતા ખોબલે આમ મત આપશે અને જે લક્ષ્ય અમે રાખ્યો છે એ લક્ષ્ય પૂરો કરશે. 5 લાખથી પણ વધુની લીડથી જીત હાંસલ કરશે ભાજપના ઉમેદવાર. જે રીતે ભાજપે આ 10 વર્ષમાં કામ કર્યું છે એ જનતાએ જોયું છે અને ગુજરાતની જનતા તો વર્ષોથી જાણે છે કે વિકાસનું વિઝન કેવું હોય અને એ ના આધારે જ મત આપશે. અત્યારે હવામાં પણ જાણે ભગવો લહેરાયો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે રોડ શોમાં. જે પુષ્પ અને જે ઉલ્લાસ દેખાઈ રહ્યો છે, પુષ્પ પણ કેસરી કલરના અહીં પુષ્પ વર્ષા કરવામાં આવી છે. સાણંદથી રોડ શો શરૂ થયો. કલોલમાં પણ તેમની રાહ જોવામાં આવી રહી છે. કલોલમાં જ્યાં અલગ અલગ પોઈન્ટ પર તેમને આવકારવામાં આવશે. અમિત શાહના આવકાર માટે પણ લોકો ઉમટી પડ્યા છે. તો અમિત શાહનો આજે પ્રચંડ પ્રચાર છે. વિજયના શંખનાદ સાથે કેન્દ્રીય અને સહકાર મંત્રી અને ગાંધીનગર લોકસભા સીટના ઉમેદવાર અમિત શાહ આજે પોતાના સંસદીય વિસ્તારની અંદર રોડ શો કરી રહ્યા છે. આપ આ દ્રશ્યો સાણંદના જોઈ રહ્યો છો અને આપણી સાથે ખુદ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ સાથે છે. અમિતભાઈ, જનમેદની જે છે તે કેસરિયા રંગની અત્યારે દેખાઈ રહી છે. કયા પ્રકારનો માહોલ અને કઈ રીતે જોઈ રહ્યા છો? સમગ્ર ગુજરાતની સીટ પર ગયા વખત કરતા મોટા માર્જિનથી ભારતીય જનતા પાર્ટી વિજયી થશે. ખાસ 400 પાર અબકી બાર નો નારો છે. આ નારો કેટલો કારગર નીવડશે, ખાસ કરી દેશભરની અંદર આ પ્રવાસ જ્યારે કરી રહ્યા છો? હું પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ દેશના દરેક હિસ્સામાં પ્રવાસ કરી છેલ્લે ગુજરાત આવ્યો છું. સમગ્ર દેશમાં 400 પારના નારાને સફળ કરવાનો ઉત્સાહ જનતાની અંદર દેખાય. કયા મુદ્દા એવા આપને લાગે છે કે જનતા જે છે તે 400 પાર જે છે તે ભાજપને અને સાથી ગઠબંધન જે છે તેને પહોંચાડે? નરેન્દ્રભાઈએ આતંકવાદ અને નક્સલવાદથી દેશને મુક્ત કર્યો છે. 370મી કલમ હટાવી રામ મંદિરનું નિર્માણ થયું, ટ્રિપલ તલાક સમાપ્ત કરવા અને 80 કરોડથી વધારે જનતાને ગરીબોના કલ્યાણ માટે જે યજ્ઞ થયો એનાથી નિશ્ચિત રૂપથી એક નવી ઉર્જા અને આશાનો સંચાર ગરીબોના મન પર દેખાય. સાહેબ, કાલે આપ ફોર્મ ભરશો તે પહેલા આજે જે વિધાનસભા 6 આવે છે ત્યાં જનતા વચ્ચે આપ જઈ રહ્યા છો, જનતા પાસે પહોંચી રહ્યા છો. જી, હું આજે 7 વિધાનસભા ક્ષેત્રમાં જનતાના આશીર્વાદ લઈ ફોર્મ ભરવા માટે જવાનું. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અને ગાંધીનગર લોકસભાના સાંસદ અને ઉમેદવાર આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરશે તે પહેલા આજે તેઓ ગાંધીનગરના સંસદીય વિસ્તારની અંદર રોડ શો કરી રહ્યા છે અને તેમને વિશ્વાસ વ્યક્ત કર્યો છે ગુજરાત ફર્સ્ટ પર કે અબકી બાર 400 ને પારનો જે નારો છે તે નારો કારગર નીવડશે અને જંગી બહુમતી સાથે ભાજપ જે છે તે કેન્દ્રની અંદર ફરી એકવાર સરકાર બનાવવા જઈ રહી છે. કેમેરામેન દીક્ષિત સાથે નિકુંજ જાની, ગુજરાત ફર્સ્ટ, સાણંદ. તો ખુદ ગૃહમંત્રી અમિત શાહે ગુજરાત ફર્સ્ટ સાથે વાત કરી અને જણાવ્યું છે કે અબકી બાર 400 પાર આ નારો સફળ થશે. દેશભરમાં જનતાએ ભાજપને જે પ્રતિસાદ આપ્યો છે, જ્યારે લોકસભાની ચૂંટણીનું એલાન થયું, તારીખોનું એલાન થયું ત્યારથી પ્રચાર શરૂ થયો હતો. જો કે ઘણા અંતરા સમયમાં તેઓ ગુજરાત આવ્યા છે, પરંતુ દેશભરમાં પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ જ્યાં જ્યાં તેમણે પ્રચાર કર્યો ત્યાં સૌએ તેમને આવકાર્યા. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અને ગાંધીનગર લોકસભા સીટના ઉમેદવાર અમિત શાહ આજે પોતાના સંસદીય વિસ્તારની અંદર રોડ શો કરી રહ્યા છે. આપ આ દ્રશ્યો સાણંદના જોઈ રહ્યો છો અને આપણી સાથે ખુદ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ સાથે છે. અમિતભાઈ, જનમેદની જે છે તે કેસરિયા રંગની અત્યારે દેખાઈ રહી છે. કયા પ્રકારનો માહોલ અને કઈ રીતે જોઈ રહ્યા છો?
સમગ્ર ગુજરાતની 25 से 25 सीट पर ગયા વખત કરતા મોટા માર્જિનથી ભારતીય જનતા પાર્ટી વિજયી થશે। ખાસ 400 પાર અબકી બાર નો નારો છે, આ નારો કેટલો કારગર નીવડશે, ખાસ કરી દેશભરની અંદર આ પ્રવાસ જ્યારે કરી રહ્યા છો? હું પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ દેશના દરેક હિસ્સામાં પ્રવાસ કરી છેલ્લે ગુજરાત આવ્યો છું। સમગ્ર દેશમાં 400 પારના નારાને સફળ કરવાનો ઉત્સાહ જનતાની અંદર દેખાય। क्या मुद्दा एवा आपने लागे छे कि जनता जे छे ते 400 पार जे छे ते भाजपने अने साथी गठबंधन जे छे तेने पहोंचाडे? નરેન્દ્રભાઈએ આતંકવાદ અને નક્સલવાદથી દેશને મુક્ત કર્યો છે। 370મી કલમ હટાવી રામ મંદિરનું નિર્માણ થયું, ટ્રિપલ તલાક સમાપ્ત કરવા અને 80 કરોડથી વધારે જનતાને ગરીબોના કલ્યાણ માટે જે યજ્ઞ થયો એનાથી નિશ્ચિત રૂપથી એક નવી ઉર્જા અને આશાનો સંચાર ગરીબોના મન પર દેખાય। સાહેબ, કાલે આપ ફોર્મ ભરશો તે પહેલા આજે જે વિધાનસભા 6 આવે છે ત્યાં જનતા વચ્ચે આપ જઈ રહ્યા છો, જનતા પાસે પહોંચી રહ્યા છો। જી, હું આજે સાથે સાથ વિધાનસભા ક્ષેત્રમાં જનતાના આશીર્વાદ લઈ ફોર્મ ભરવા માટે જવાનું। કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અને ગાંધીનગર લોકસભાના સાંસદ અને ઉમેદવાર આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરશે તે પહેલા આજે તેઓ ગાંધીનગરના સંસદીય વિસ્તારની અંદર રોડ શો કરી રહ્યા છે અને તેમને વિશ્વાસ વ્યક્ત કર્યો છે ગુજરાત ફર્સ્ટ પર કે અબકી બાર 400 ને પારનો જે નારો છે તે નારો કારગર નીવડશે અને જંગી બહુમતી સાથે ભાજપ જે છે તે કેન્દ્રની અંદર ફરી એકવાર સરકાર બનાવવા જઈ રહી છે। કેમેરામેન દીક્ષિત સાથે નિકુંજ જાની, ગુજરાત ફર્સ્ટ, સાણંદ। તો અહીં પણ જ્યાં નાદ એ જ સંભળાઈ રહ્યું છે, સૂત્રોચ્ચાર ચાલી રહ્યા છે, ફિર એક બાર મોદી સરકાર અબકી બાર 400 પાર, અને એ જ વિશ્વાસ અમિત શાહે પણ વ્યક્ત કર્યો છે। આવતીકાલે જ્યારે તેઓ ઉમેદવારી પત્ર ભરવાના છે તે પહેલા આજે ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં આવતી જે 7 બેઠકો છે તેમાંથી 6 બેઠકોના વિસ્તારમાં તેમના ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે અને જનપ્રતિસાદ આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો, જ્યાં પગ ઊભા રહેવાની જગ્યા ના હોય તેટલી ભીડ અહીં જોવા મળી રહી છે અને આ તમામ લોકો અમિત શાહના સમર્થનમાં તેમની સાથે રોડ શોમાં જોડાયા છે। કેટલાય લોકો જે રસ્તા પર ઉમટી પડ્યા છે તેમની એક ઝલક નિહાળવા માટે, તેમને આવકારવા માટે। તો અમિત શાહ પણ જે પુષ્પ વર્ષા રથમાંથી કરીને લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે। આ તેમણે એ વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે કે આ 10 વર્ષમાં ભાજપે જે પણ કામ કર્યું છે, કેન્દ્રમાં રહેલી ભાજપ સરકારે અલગ અલગ જે નિર્ણયો લીધા છે એ નિર્ણાયક નિર્ણય પણ આ વખતે એટલા જ કારગર સાબિત થશે। ગરીબો માટે એક આશા જગાવી છે કેન્દ્રમાં રહેલી ભાજપ સરકારે આ 10 વર્ષમાં, જેના આધારે લોકો ભાજપને ખોબલે ખોબલે મત આપશે અને એટલા માટે જ 400 પારથી વધુ સીટ પર તેમને જીત હાંસલ થશે। ભાજપનું જે મિશન છે 400 પાર, એમાં જ આ પ્રચારનો જે પડઘમ ચાલી રહ્યો છે, પ્રચંડ પ્રચાર કરવામાં આવી રહ્યો છે। અમિત શાહ હવે ગુજરાતમાં જ્યારે પ્રચાર કરવા આવ્યા છે તો ગાંધીનગર લોકસભા મત વિસ્તારની જે વિધાનસભા બેઠકો છે એવી 6 વિધાનસભા બેઠકો સાણંદથી શરૂ કરીને ત્યારબાદ કલોલ, કલોલ બાદ સાબરમતી, નારણપુરા, આ ઉપરાંત ઘાટલોડિયા અને વેજલપુર, આ 6 વિધાનસભા બેઠકમાં આજે રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે અને આ 6 તબક્કામાં યોજાનારા રોડ શોને લઈને જે તૈયારીઓ કરવામાં આવી છે, આ તૈયારીઓ બાદનું પરિણામ અત્યારે આપ જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીન પર। એક તરફ અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર છે, બીજી તરફ નવસારીમાં પણ વિજય સંકલ્પ રેલીના દ્રશ્યો, જે સીઆર પાટીલનું કાર્યાલય છે ત્યાંથી લઈને કલેક્ટર કચેરી સુધી વિજય સંકલ્પ રેલી યોજવામાં આવી છે અને ત્યારબાદ તેઓ કલેક્ટર કચેરીએ પહોંચીને પોતાનું ઉમેદવારી પત્ર ભરશે। ફોર્મ ભરવા પહેલા તેમને કેટલો સમર્થન મળી રહ્યું છે તે આ દ્રશ્યો બતાવી રહ્યા છે। વિજય સંકલ્પ રેલીમાં પણ અત્યારે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે। આ એવા લોકો છે જેઓ સીઆર પાટીલના સમર્થનમાં છે, ભાજપના કાર્યકર્તાઓ છે અને સીઆર પાટીલની જીત માટે ત્યાં ઉપસ્થિત છે, તેમની જીતની કામના કરવા માટે તમામ પ્રયાસ કરી રહ્યા છે। એક તરફ સાણંદના દ્રશ્યો, બીજી તરફ નવસારીના દ્રશ્યો। ભાજપનો જે ઝંઝાવાતી પ્રચાર ચાલી રહ્યો છે, મુદ્દો વિકાસનો છે, મુદ્દો ગરીબોને ઉપર લાવવાનો છે। કૃષિનો જે વિકાસ થયો એટલું જ નહીં, જે રીતે આપણે માળખાગત સુવિધાઓ વધારવામાં આવી છે,
છેવાડાના માનવી સુધી જે સુવિધાઓ પહોંચાડવામાં આવી છે, આ તમામ વિકાસ કાર્યોના બળ પર આજે ભાજપના ઉમેદવારો મત માંગવા માટે નીકળ્યા છે. આજે જે સાણંદથી આપ જોઈ રહ્યા છો પ્રચંડ પ્રચાર જે કરી રહ્યા છે અમિતભાઈ શાહનો આ ઝંઝાવાતી પ્રચાર, જ્યાં રસ્તામાં પણ જાણે એવું લાગે છે જાણે ઉત્સવ અત્યારે ઉજવાઈ રહ્યો હોય. એક તરફ જ્યાં ભાજપના બોર્ડ લગાવેલા છે, સૂત્રોચ્ચાર ચાલી રહ્યા છે, બેનર્સ લગાવવામાં આવ્યા છે, ભાજપના ઝંડા ફરકી રહ્યા છે, કેટલાય લોકોના હાથમાં ભાજપના ઝંડા ફરકી રહ્યા છે. બીજી તરફ CR પાટીલે પણ શક્તિ પ્રદર્શન કર્યું નવસારીમાં, જ્યાં આજે તેઓ કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારી પત્ર ભરવાના છે. ફોર્મ ભરે તે પહેલા તેમના કાર્યાલયથી લઈને કલેક્ટર કચેરી સુધીની વિજય સંકલ્પ રેલીનું આયોજન અને એમાં ઉમટેલી ભીડ જ બતાવે છે તેમનું શક્તિ પ્રદર્શન. જોકે તે પહેલા તેમણે એક આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો પોતાના ઘરેથી તેઓ નીકળ્યા હતા ભગવાનના દર્શન કરીને, એક સારી કામના સાથે આજે સારા કાર્યને કરવા માટે નીકળ્યા હોય તે રીતે. બીજી તરફ હજુ આવતીકાલે અમિત શાહ ફોર્મ ભરવાના છે, પરંતુ તે પહેલા આજે પોતાનો જે મત વિસ્તાર છે એ વિસ્તારમાં જનતાની સમીપ પહોંચવા માટે એક વિશાળ અને ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. આ રોડ શોમાં જે જનમેદની ઉમટી પડી છે, જાણે કે માનવ મહેરામણ ઉમટી હોય એવું હુજુમ દેખાઈ રહ્યું છે અને લોકોના હાથમાં ભાજપના ઝંડા છે. એટલું જ નહીં, તેમની સાથે દિગ્ગજ નેતાઓ પણ ઉપસ્થિત છે. એક લાયદો રથ તૈયાર કરવામાં આવ્યો છે. આ બળતા ધોમ ધકતા બપોરની જે ગરમી હોય છે, આ ગરમીમાં પણ તેઓ ખુલ્લા રથમાં સવાર થઈને નીકળ્યા છે અને જે જનતા તેમના અભિવાદન માટે આવી છે તેમને અભિવાદન પણ તેઓ લઈ રહ્યા છે. કેટલાય લોકો તેમના સ્વાગત માટે રસ્તા પર ઉમટી પડ્યા છે. આ જે બળતી બપોર છે, બપોરની પણ ધ્યાન રાખ્યા વિના અમિત શાહને જોવા માટે, તેમના આવકાર માટે લોકો રસ્તા પર ઉમટી પડ્યા છે. જે અમિત શાહનો ભવ્ય રોડ શો છે તેમાં તમને સંસ્કૃતિની પણ ઝાંખી દેખાશે, કારણ કે ઢોલ નગારાનો જે તાલ છે ગુંજી રહ્યો છે, જે ઉત્સાહનો માહોલ અહીં જોવા મળી રહ્યો છે અનન્ય છે. શાહનો જે આ ભવ્ય રોડ શો છે તેમાં સાંસ્કૃતિક કાર્યક્રમો પહેલા પણ અમે જોયા હતા, કારણ કે જ્યારે તૈયારીઓ ચાલી રહી હતી તે દરમિયાન પણ કેટલાય લોકો અલગ અલગ પરિધાનમાં આ રેલીમાં જોડાવા, આ ભવ્ય રોડ શોમાં જોડાવા માટે ત્યાં ઉપસ્થિત હતા. સાણંદથી આ રોડ શોની શરૂઆત થઈ. સાણંદની વિધાનસભા બેઠક, ત્યારબાદ કલોલ વિધાનસભા બેઠક, એ ઉપરાંત અમદાવાદની સાબરમતી, ઘાટલોડિયા, નારણપુરા અને વેજલપુર, આ 4 બેઠક એટલે કે 6 કુલ વિધાનસભા બેઠક પર આજે આ ભવ્ય રોડ શો યોજાયો છે. માનવામાં આવી રહ્યું છે કે આ વખતનો સૌથી લાંબો આ રોડ શો છે. શાહના ભવ્ય રોડ શોના જે અલગ અલગ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. એક તરફ ઢોલનો તાલ ગુંજી રહ્યો છે, લોકો ઉત્સાહથી ઢોલ વગાડી રહ્યા છે અને તેમનું સ્વાગત કરી રહ્યા છે, તેમના આગમનનો પોકાર લગાવી રહ્યા છે. બીજી તરફ કેસરીયો માહોલ થઈ ગયો છે. તમામના હાથમાં ભાજપના ઝંડા ફરકી રહ્યા છે અને કમળનું નિશાન જે અત્યારે ફરકી રહ્યું છે. રોડ શોમાં જનમેદની જે ઉમટી પડી છે, રસ્તા પર ટ્રાફિક જામ થાય તેવી સ્થિતિ. જો કે આ રસ્તાઓ પર ટ્રાફિક પહેલેથી બંધ છે, પરંતુ અત્યારે જે રીતના લોકોની ભીડ જોવા મળી રહી છે, પગ મૂકવાની પણ જગ્યા ન થાય તેટલી ભીડ અહીં જોવા મળી રહી છે. શાહનો જે આ શંખનાદ છે, વિજય શંખનાદ તેને નામ આપવામાં આવ્યું છે અને એ વિશ્વાસ ખુદ ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહે વ્યક્ત કર્યો છે કે 400 પાર જનતા ખુદ એનડીએની સરકારને પહોંચાડશે. ભાજપનું જે મિશન છે 400 પારનું, જનતાના સહયોગથી તે પાર પડશે. તેમણે જે પ્રચાર શરૂ કર્યો છે, અત્યાર સુધી તેઓ ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ જ્યાં જ્યાં પ્રચાર કરવા માટે ગયા ત્યાં જનતાનો આવો જ પ્રતિસાદ મળ્યો છે અને એ જ બતાવે છે કે લોકસભાની ચૂંટણીમાં ભાજપનું પલડું જનતા એ ભાજપના પલડા તરફી છે. આજે જે અમદાવાદથી ગાંધીનગરનો આખો એક પટ્ટો કહી શકાય, કારણ કે ગાંધીનગર લોકસભા બેઠક છે અને અહીં આ લોકસભા બેઠકમાં જેટલી પણ વિધાનસભા આવે છે એમાંથી ગાંધીનગર બાદ કરતા અમદાવાદની 4, કલોલ અને સાણંદ, આ તમામ વિધાનસભા ક્ષેત્રમાં આ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે અને અલગ અલગ પોઈન્ટ પર તેમને આવકારવા માટેની પણ તૈયારીઓ કરવામાં આવી છે. અમિતભાઈ શાહના રોડ શોમાં જે અત્યારે આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે, લોકોનો ઉત્સાહ એક અલગ લેવલ પર દેખાઈ રહ્યો છે. લોકસભાની ચૂંટણી આવે અને તે પહેલા પ્રચાર અત્યારે તેજ થઈ ગયા છે, ઝંઝાવાતી પ્રચાર ચાલી રહ્યો છે. હજુ નરેન્દ્ર મોદી ગુજરાતમાં પ્રચાર કરવા નથી આવ્યા, પરંતુ તેઓ આવે તે પહેલા અમિતભાઈ શાહનો આ પ્રચાર આવતીકાલે અમિતભાઈ શાહ જ્યારે ગાંધીનગરના લોકસભા ક્ષેત્રમાંથી ઉમેદવારી માટે ઉમેદવારી પત્રક ભરશે તે પહેલા આજે તેમણે પોતાના મત વિસ્તારની જનતા સાથે સંવાદ સાધવા, તેમની સમીપ જવા માટે આ રોડ શોનું આયોજન કર્યું છે અને તેમના સુરક્ષા કાફલા સાથે તેઓ આ ખુલ્લા રથમાં સવાર થઈને જઈ રહ્યા છે. અત્યાર સુધી જેટલી પણ જગ્યાએથી તેઓ પસાર થયા, જે માર્ગથી
પસાર થયા ત્યાં જાણે ભગવો લહેરાયો હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે। એટલું જ નહીં, ત્યાં જે ગીતો વાગી રહ્યા છે, ડીજેના તાલે લોકો ઝૂમી રહ્યા છે, આગળ ને આગળ વધી રહ્યા છે, કોઈના મોઢા પર એવો થાક નથી। આ જે પ્રચાર પડઘમ ચાલી રહ્યા છે, ઝંઝાવાતી પ્રચાર, લોકસભાની ચૂંટણી આવે તે પહેલા અમિતભાઈ શાહનો આ મેગા રોડ શો જે આજના દિવસની સૌથી મોટી ઇવેન્ટ છે અને અબકી બાર 400 પાર અમિત શાહનો આ હુંકાર જેને લઈને આ ઝંઝાવાતી પ્રચાર કરવામાં આવી રહ્યો છે। ન માત્ર ગુજરાતમાં પરંતુ અન્ય સ્થાન પર પણ તેમણે આ જ પ્રકારે પ્રચાર કર્યો હતો અને પ્રચારમાં જનતાનો પણ એવો જ સારો પ્રતિસાદ મળ્યો છે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો છે। આખા રૂટની પણ અમે આપને વાત કરીએ, સાણંદથી શરૂ થયેલી આ યાત્રા, આ રોડ શો જેમાં ભવ્ય પ્રતિસાદ જનતાનો દેખાઈ રહ્યો છે, કાર્યકર્તાઓ અને સમર્થકો જે રીતે ઉમટી પડ્યા છે એ જ બતાવે છે કે કેવો પ્રતિસાદ મળી રહ્યો છે। તો સાણંદથી કલોલ અને સહકાર મંત્રી ગાંધીનગર સંસદીય વિસ્તારના ઉમેદવાર અમિત શાહ આજે સાણંદ વિધાનસભા વિસ્તારની અંદર રોડ શો કરી રહ્યા છે, ત્યારે આ દ્રશ્યો જે છે તે આ ભગવા કેસરિયા રંગથી રંગાયેલો આ માહોલ જે છે તે આપ અત્યારે હાલ જે જોઈ રહ્યા છો તે સાણંદ ખાતેનો છે અને ઢોલ નગારા સાથે અમિત શાહ સાણંદ વિધાનસભા વિસ્તારની અંદર રોડ શો કરી રહ્યા છે। આપ દ્રશ્યની અંદર જોવો છો તે પ્રકારે પ્રદીપસિંહ વાઘેલા પણ આ રોડ શોની આગળ આપને દ્રશ્યમાન જે છે તે થઈ રહ્યા છે અને ખાસ કહી શકાય તે પ્રકારે આ ભવ્યથી ભવ્ય રોડ શો જે છે તે હાલ સાણંદ વિધાનસભામાંથી પસાર થઈ રહ્યો છે। કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અને ગાંધીનગરના સાંસદ તેમજ ગાંધીનગર સંસદીય વિસ્તારના ભાજપના ઉમેદવાર એવા અમિત શાહ આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરશે। તે ઉમેદવારી ફોર્મ ભરે તે પહેલા આજે ગાંધીનગર સંસદીય વિસ્તારની અંદર સમાવિષ્ટ થતી 7 વિધાનસભા ક્ષેત્રની અંદર જનતા વચ્ચે તેઓ આજે જશે। પહેલા તબક્કાની અંદરનો આ રોડ શો શરૂ થયો છે સાણંદથી, સાણંદ બાદ કલોલ ખાતે રોડ શો કરવા માટે અમિત શાહ પહોંચશે અને બપોર બાદ અમદાવાદ શહેરની 4 જેટલી વિધાનસભા, નારાયણપુરા, સાબરમતી, ઘાટલોડિયા અને વેજલપુર, આ 4 વિધાનસભા ક્ષેત્રની અંદર તેઓ રોડ શો કરશે અને જનતા વચ્ચે જશે। આપ અત્યારે દ્રશ્યની અંદર જોવો છો તે પ્રકારે આ કેસરિયા માહોલ વચ્ચે હાથમાં ભાજપ અને અબકી બાર મોદી સરકાર, અબકી બાર 400 ને પારના સ્લોગન સાથે કાર્યકર્તાઓનું હુજુમ અને તે વચ્ચે લોકો અને જનતાનું અભિવાદન ઝીલતા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ જે છે તે આપ દ્રશ્યની અંદર જોવો છો આ પ્રકારે તેઓ આ રથની અંદર સવાર છે અને લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે। લોકોનું જે જનતા જે છે તેની વચ્ચે પહોંચીને મતદાન માટેની અપીલ કરી રહ્યા છે। ખાસ કહી શકાય કે પૂરા દેશની અંદર તેઓની જવાબદારી છે, ભાજપનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે, ચૂંટણી સભાઓ ગજવી રહ્યા છે, તે વચ્ચે તેઓ પોતાના સંસદીય વિસ્તારની અંદર પણ આજે પહોંચ્યા છે અને તમામ સ્તર સુધી એટલે કે તમામ વિધાનસભા સુધી આજે તેમનો પહોંચવાનો પ્રયાસ છે। આપ અત્યારે દ્રશ્યની અંદર જોવો છો તે પ્રકારે હાથમાં તેઓ ભાજપનો જે કાર્ડબોર્ડ્સ છે, ભાજપના નિશાન કમળનું, તેને લઈને લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે। તેમની સાથે જ સાણંદના સ્થાનિક ધારાસભ્ય કનુભાઈ પણ દ્રશ્યની અંદર જોવા મળે છે। તો